નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અરકંડી। તો આ સપ્તાહે ભૌગોલિક તણાવોની અપડેટ વચ્ચે નોન એગ્રી કોમોડિટી ફોકસમાં આવતી દેખાઈ અને જ્યાં સોના ચાંદીની ચમક વધી, ક્રૂડમાં રેકોર્ડ સ્તરની પાસે કારોબાર જોયા અને બેઝ મેટલ્સની પણ સ્થિતિ સુધરતી દેખાઈ। આ બધાનું મુખ્ય કારણ જોઈએ તો ડોલર ઇન્ડેક્સ છે, કેમ કે આ એક સપ્તાહ દરમિયાન સતત ડોલરની કિંમતો 99ના સ્તરની નીચે આવતી દેખાઈ છે। હવે જે પ્રકારની વોલેટિલિટી આ કોમોડિટીઝની અંદર જોવા મળી રહી છે, કઈ કોમોડિટીમાં કેવા ટ્રેડ લેવાના રહેશે, રોકાણ માટે ક્યાં ફોકસ કરવું જોઈએ, આ તમામ મુદ્દે આપણે નિષ્ણાતો સાથે આજના શોની અંદર ચર્ચા કરવાના છે। પણ ખાસ આપણે અહીં આગળથી જે વાત કરી રહ્યા હતા કે જે ડોલર ઇન્ડેક્સ છે એ મલ્ટીયર લો, 3 વર્ષના લોની આસપાસ આપણને કામકાજ કરતો જોવા મળ્યો છે અને એની ઇમ્પેક્ટ તમામ કોમોડિટી ઉપર આવતી દેખાય છે। આ ઉપરાંત જે જીઓપોલિટિકલ ટેન્શન ઈરાન અને ઇઝરાયલ વચ્ચે બનતા દેખાયા હતા, લાસ્ટ વીકેન્ડમાં આપણે જોયું હતું કે અમેરિકાની એની અંદર એન્ટ્રી થઈ હતી અને ત્યારબાદ સ્ટ્રેટ ઓફ હોર્મઝનું જે એક આખું ચિત્ર આપણી સામે બનતું આવ્યું હતું કે જેને કારણે ક્રૂડની સપ્લાય અહીંયા આગળથી અટકવાના જે સંભાવના હતી એને જોતા ક્રૂડમાં ખૂબ મોટી મજબૂતી આપણે જોઈ હતી અને ત્યારબાદ ક્રૂડમાં એક ઘટાડો પણ આવ્યો। તો આ તમામ અંગે આપણે ખાસ ચર્ચા કરવાના છે। ગોલ્ડની પણ આની આજે એક ઇમ્પેક્ટ જીઓપોલિટિકલ ટેન્શન્સની થઈ છે, આ બધી ચર્ચા કરીશું। આપણી સાથે એબાન્સ હોલ્ડિંગ્સના ચિંતન મહેતા જોડાઈ ગયા છે। ચિંતનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને આ વીક કોમોડિટીઝ માટે આપણે જે રીતે જોઈ રહ્યા છે, ખાસું એક્શન ભર્યું વીક જોયું હતું અને ખાસી વોલેટિલિટી આપણે જોઈ હતી। આપણે ક્રૂડની વાતથી શરૂઆત કરીએ। સપ્તાહની શરૂઆતમાં આપણે ક્રૂડની કિંમતો એકદમ વધતી જોઈ, એક સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો પ્રશ્ન અહીં આગળથી ચિંતા સર્જી હતી કે સપ્લાયમાં મોટો વિક્ષેપ આવશે અને એક અઠવાડિયામાં જ આખી પરિસ્થિતિ બદલાઈ, એટલી બદલાઈ કે જે 12-13%ના ગેઇન્સ આપણે ક્રૂડમાં જોયા હતા એ લગભગ ધોવાતા દેખાયા છે। તો ક્રૂડની આ જે સપ્તાહની ચાલ છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ક્રૂડને માટે આપના કયા ઓબ્ઝર્વેશન્સ રહેશે જે એની આગળની ચાલ માટે ખાસા મહત્વના છે? થેન્ક યુ ઝરણાબેન। ક્રૂડમાં તમે જેમ કીધું એમ ખૂબ જ વોલેટાઇલ રહ્યું, પણ અગર આપણે થોડું હાઇલાઇટ જોઈએ તો જે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો જે યુએસ ઇન્વોલ્વ થયું વોરની અંદર, ઇઝરાયલની અંદર ટુ કિલ ન્યુક્લિયર વેપન્સ, એની પહેલા તમે જુઓ તો ઓલરેડી આપણે જોઈ રહ્યા હતા કે ઓપેકને તો સપ્લાય કરવામાં જ ઇન્ટરેસ્ટ છે, તો ઉપરના લેવલ પર ખૂબ જ તમારું સારામાં સારું સપ્લાય ઝોન બની રહ્યું છે અને ચાઇનાની અંદર હજી એટલી ડિમાન્ડ નથી દેખાય, અધરવાઇઝ ઇન્ડિયાનું જીડીપી સારું કરી રહ્યું છે, બાકી યુરોપ અને યુએસ બી એકદમ નોર્મલ કરી રહ્યું છે। તો ડિમાન્ડ એકદમ નોર્મલ હતી અને એની સામે સપ્લાય ખૂબ જ આવવાનો હતો, પણ સડનલી આ વીકની અંદર યુએસ ઇન્વોલ્વ થઈ ગયું અને જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આપણે જે વાત કરીએ છીએ કે સપ્લાયના એકવાર માટે ટેમ્પરરી આપણને ડિસરપ્શન દેખાયું, એના લીધે માર્કેટે રિએક્ટ કર્યું। માર્કેટ ઓલવેઝ છે ને એક્સ્ટ્રા રિએક્ટ કરે, એક્ઝાગ્રેટ કરે છે ઉપરની તરફ અને નીચેની તરફ બેવ। તો ત્યારે એ થયું ત્યારે એમણે એક સાથે 12%-15%નો જે રાઇઝ આપ્યો, એ જ રાઇઝ એમણે પાછો કાઢી દીધો। તો 5,600 થી લઈને 5,800ના જે આ લેવલ છે એ બહુ સારા લેવલ છે અને નીચેમાં તમને એકવાર માટે ઇન્ડિયન એમસીએક્સ ની ઉપર તમને 5200 થી 5500ની વચમાંના લેવલ જોવા મળી શકે છે, પણ વર્લ્ડમાં કોઈ અત્યારે રિસેશનની પ્રોબેબિલિટી બહુ ઓછી છે। યુએસ બી અત્યારના જે ઇન્ટરેસ્ટ રેટ નીચે લાવવાનું કહે તો રિસેશનના પ્રોબેબિલિટી બહુ ઓછી। અગર રિસેશન ના આવે તો ક્રૂડમાં ઘટાડો મિનિમમ જ હોય, કારણ કે આપણે જે અધર જે એનર્જી સોર્સિસ આપણે કહીએ છીએ એનું જે સપ્લાય છે એ ઓવરનાઇટ ચેન્જ નથી થવાનું। તો એઝ પર આર અન્ડરસ્ટેન્ડિંગ વી એટ એબેન્સ વી બિલીવ દેટ ક્રૂડનો જે ઘટાડો છે ખૂબ જ લિમિટેડ રહેવો જોઈએ અને 5200 થી 5700ની અંદર આપણે અક્યુમ્યુલેટ કરવું જોઈએ અને ઉપરમાં તમને 5900 અને 6000ના રેટ તમને જોવા મળી શકે છે। ઓકે, તો આ ચાલવાની ક્રૂડ માટે અહીં આગળથી સલાહ બની રહી છે। ચિંતનજી, ક્રૂડને માટે એક ઓપેકની આપણે ચર્ચા કરી કે ખાસ એ તો અહીં આગળથી કિંમતોની ઉપર જ ફોકસ કરતા હોય છે અને પ્રોડક્શનને લઈને પણ હવે એ લોકો કઈ રીતની એ કિંમતોની હિસાબે જ રણનીતિ અપનાવતા હોય છે। જે રીતે ન્યુક્લિયર ટોકની વાત અહીંયા આગળથી થઈ રહી છે, ન્યુક્લિયર ટોક કઈ તરફ જાય છે એની પણ ક્રૂડની ઉપર ઇમ્પેક્ટ આવી શકે, કઈ રીતે આપનો આ સંદર્ભે વ્યૂ બને છે? ડેફિનેટલી સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જ એ છે કે અત્યારે આ આપણે જેમ વાત કરીએ એમ બધું સેન્ટેન્સ બેઝ થઈ ગયું છે અને હરેક જે મિડલ ઇસ્ટની કન્ટ્રી છે પોતાને વિનર ડિક્લેર કરી રહી છે।
આ સ્ટેજમાં જે એક્શન લેશે એનાથી બહુ મેજર ઇમ્પેક્ટ આવશે. અગર આપણે જે રીતે આપણે વાત કરી રહ્યા છે કે ઈરાનમાં ન્યુક્લિયર સાઇટ પર જે યુએસએ અટેક કર્યો અને કહે છે પણ યુરેનિયમ નીકળી ગયું છે, ત્યાંથી સેફ છે, પાછું અટેક થાય છે કે પાછું એસ્કેલેટ થાય છે, તો ડેફિનેટલી આ વખતે ક્રૂડની અંદર ખૂબ જ મોટો ઉછાળો જોવા મળી શકે છે. પણ આપણે ઓવરઓલ કોમોડિટી માર્કેટની વાત કરીએ, ઓવરઓલ ઇન્ટરેસ્ટ રેટની વાત કરીએ, ઓવરઓલ આપણે યુએસ ઇક્વિટીઝ અને મધર માર્કેટ્સની વાત કરીએ તો એની પ્રોબેબિલિટી અત્યારે ઓછી જોવાઈ રહી છે. તમે આપણે આજે જઈએ તો ગોલ્ડમાં બી આપણે જયારે જોયું તો એમાં ઉપરથી કરેક્શન આવે છે. ગોલ્ડમાં કરેક્શન આવ્યું એનો મિનિંગ છે કે બધું નોર્મલ વર્લ્ડ તરફ જતું રહ્યું છે, રિસ્ક પ્રીમિયમ ઓછું થઈ રહ્યું છે. તો ન્યુક્લિયરનો અગર રિસ્ક અગર એની અંદર ઇમ્બેડેડ હોત તો ગોલ્ડ નીચે ના આવત, તમારું જે ત્યાંનું ઇન્ટરેસ્ટ રેટ છે ખૂબ જ ઉપર જતું રહે, તેની બદલે એમાં બી પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. સો કહેવાની વાત એમ છે કે પ્રોબેબિલિટી તો ઓબ્વિયસલી ત્યાં છે અને ઇટ ઇઝ વેરી અનપ્રિડિક્ટેબલ માર્કેટ. સ્પેશિયલી જે યુએસ તરફથી જે બધું થઈ રહ્યું છે, આઈ ડોન્ટ થિંક સો કોઈ પ્રિડિક્ટ કરી શકે, પણ પ્રોબેબિલિટી ખૂબ જ ઓછી છે. અને મને એમ લાગે છે કે નીચેમાં ક્રૂડ ખૂબ જ ઓછું આવી શકે છે, કારણ વેરી ક્લિયર જ્યારે અરાઉન્ડ 70 કે તો ક્રૂડમાં આપણે જે રીતે જોઈ રહ્યા છે અહીં આગળથી નીચે જવાની હવે ઘટાડો આપણને એક સીમિત મર્યાદાની અંદર દેખાઈ શકે છે, પરંતુ ઓવરઓલ ચિંતનજી જતીનજીનો જે વ્યૂ અહીં આગળથી બની રહ્યો છે, અત્યારે થોડું વેટ કરીને આપણે ચાલવાનું રહેશે. તો આપણે ક્રૂડની ખાસ જે વોલેટિલિટી આ સપ્તાહની અંદર જોઈ છે એની વાત કરીએ અને આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે ચિંતન મહેતા અને જતીન ત્રિવેદી સાથે કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. સોનાની અંદર એક દબાણ બનતું આપણને દેખાઈ શકે છે. ચિંતનજી, આપ સોના અને ચાંદી બંનેને કઈ રીતે જોઈ રહ્યા છો અને કઈ રીતનો આપનો વ્યૂ અહીં આગળથી રહેશે? ચાંદીમાં આગળ પણ આઉટ પરફોર્મન્સ બની શકે, કારણ કે જે ડેફિસિટ છે આપણે કન્ટિન્યુ ચાંદીની અંદર જોઈ રહ્યા છે. અંદર ડેફિનેટલી ડેફિસિટ છે અને આપણે અગર ગ્લોબલ પિક્ચર અને લાર્જ પિક્ચર જોઈએ તો મને એવું લાગે છે કે રિસ્ક ઓન ઇઝ અ ટ્રેડ નાઉ. તમે બધી અગર એટલે તમને ઇમર્જિંગ માર્કેટના આપણે ઇક્વિટી બજાર જોઈએ છે તો તેજી તરફ છે. ઓકે, ચિંતનજી સાથે આપણે ફરીથી સલાહ. અને ચિંતનજી, આપનો ચાંદી ઉપર એક ક્વિક વ્યૂ અને મેટલ્સ ઉપર પણ આપનો વ્યૂ લેવા માંગીશ, કારણ કે કોપરમાં આપણને આ સપ્તાહની અંદર ફરી પાછી એક સારી ખરીદારી આપણને આવતી જોવા મળી હતી અને વૈશ્વિક બજારમાં લગભગ કોપર 3 મહિનાના ઉપલા સ્તરે પહોંચતું દેખાયું હતું. તો સિલ્વર અને મેટલ્સના ઉપર આપનો કઈ રીતનો આઉટલુક, ક્યાં ફોકસ હોવો જોઈએ? મને લાગે છે સિલ્વર અને ગોલ્ડ અત્યારના છે ને ઓવરઓલ બેરિશ સાઈડ પર જ રહેશે. રેશિયો અરાઉન્ડ 88 જે નોર્મલ રેશિયો હતો ને ત્યાં જ માર્કેટ આવીને ઉભું રહ્યું, એટલે નોર્મલ માર્કેટ થશે. તો સિલ્વરમાં મંદી નથી, પણ બીકોઝ ગોલ્ડની અંદર મંદી પડી શકે છે એટલે સિલ્વરનો રેટ બી નીચે આવી શકે છે. આ મારો વ્યૂ છે. તો V8 ઇવેન્ટ્સ અમે લોકો બેર સ્પ્રેડ ઓપ્શનમાં કરીને નેક્સ્ટ 2 મહિના માટેનો વ્યૂ અમે આપી શકશું. સો મને એવું લાગે છે કે લોંગ સાઈડ પર અગર કોઈ છે તો એને પ્રોફિટ બુક કરી દેવો જોઈએ. અને શોર્ટ કરવાની તો અમે ક્યારે સલાહ નહીં આપીએ, કારણ કે જીઓગ્રાફિકલ અનસર્ટેનિટી ઓલવેઝ મેન્ટેન રહેતી હોય છે. પણ ઓપ્શનમાં બેર સ્પ્રેડથી જ્યાં લિમિટેડ લોસ છે અને પ્રોફિટના પ્રોબેબિલિટી વધારે છે એવી રીતના ટ્રેડ કરીને આપણે સિલ્વરમાં ટ્રેડ કરવો જોઈએ. અને કોપરની અંદર મને લાગે છે કે અહીંથી ધીરે ધીરે કરીને એનો જે પ્રાઇસ છે એ હજી ઉપર તરફ જ જશે. $10,000 LME ડેફિનેટલી ત્યાં રેઝિસ્ટન્સ છે, પણ તમે ફંડામેન્ટલ સાઈડ પર તમે જુઓ તો LME ની અંદરથી અત્યારના જે ઇન્વેન્ટરી છે 3 વર્ષના લો પર છે. CME ની અંદર જે અત્યારના આટલું બધું અનસર્ટેનિટી બનેલી છે કે 25% ટેરિફ નાખી શકે છે કે 50% ટેરિફ નાખે છે, તો જે એ ઓકે, તો ટેરિફને લઈને મેટલ્સની પણ અહીંયા આગળથી ચિંતાઓ અહીંયા આગળથી બનેલી છે અને એના ઉપર ખાલી આગળનો સમય એક બુલિશ વ્યૂ રાખીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ જતીનજી આપનો અને ચિંતનજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ આ ખાસ ચર્ચામાં અમારી સાથે જોડાયા અને આ સપ્તાહની ખાસ વોલેટાઇલ નોન એક્ટિવ કોમોડિટીઝની આપણે ચર્ચા કરી. તો સાથે જ હાલ કોમોડિટી રિપોર્ટમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.